સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝ. તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં હું ધોરણ 11માંના ખૂબ જ સહેલી રીતે સોલ્યુશનો આપું છું. તેમાં અત્યાર સુધીમાં મેં તમને 11 કોમર્સના દરેક વિભાગના સોલ્યુશનો આપી દીધા છે. 11 એકાઉન્ટ માટેના સેક્શન A, B, C અને D તેમના સોલ્યુશનો આપેલા છે. હવે આ વિડીયોમાં સેક્શન E વિભાગ Eનું સોલ્યુશન હું આપવાનો છું. તો મિત્રો, તમે મારી ચેનલને જો હજી પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, કે જેથી કરીને મારા આવનારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને તમારા મિત્રોને શેર કરજો, કે જેથી તે પણ મારા આવનારા વિડીયો લઈ શકે. તો શરૂ કરીએ. વિભાગ E ધોરણ 11 એકાઉન્ટ. હવે પ્રશ્નપત્રની વાત લઈએ તો વિભાગ E કુલ 18 માર્કનો આવે છે. દરેક દાખલો 6 માર્કનો હશે. હવે વાત લઈએ પ્રશ્નોની, તો વિભાગ Eમાં સૌથી પહેલાં પ્રકરણ 4ની આમનોંધો આવશે. કુલ 5 આમનોંધ આપેલી છે. ત્યારબાદ વાત લઈએ તો ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ, ઉપરાંત વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધો કરવાની છે, જે દરેકના જવાબ આવશે. ત્યારબાદ વાત લઈએ તો રોકડમેળ બનાવવાના છે. 2 ખાનાનો, 3 ખાનાનો, જે રીતે કહ્યું હોય તેવી રીતે બનાવવાનો થશે. ત્યારબાદ વાત લઈએ તો પ્રકરણ 9, તેમાં ખતવણી કરવાની છે. જેટલા ખાતા આપ્યા હોય તે દરેક ખાતા ખોલી ને તેમાં ખતવણી કરવાની છે. તેમાં આમનોંધ ઉપરથી પણ ખતવણી આવશે અને 2 આમનોંધ ઉપરથી ખતવણીના દાખલા છે. અને વેચાણ નોંધ હોય કે ઉધાર નોંધ હોય તેમના ઉપરથી પણ ખતવણી કરવાની આવશે. ખરીદ નોંધ ઉપરથી પણ ખતવણી કરવાની આવશે. હવે જવાબ શરૂ કરીએ તો વિભાગ E દાખલો પહેલો, આમનોંધ. પહેલી આમનોંધ છે શ્રી પ્રતાપની આમનોંધ. હવે 50,000 રોકડા, 10,000નો માલ સ્ટોક તથા ₹15,000ના લેણાથી ધંધો શરૂ કર્યો. તો આ દરેક વસ્તુ માલિક પોતે લાવે છે અને માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તે ઉધાર, ત્રણેય ઉધાર થશે. અને માલિક લાવે છે એટલે તે મૂડી ખાતે જમા થશે. બીજી આમનોંધ, શ્રીમતી શારદા પાસેથી ₹20,000ની 10% વ્યાજે લોન લીધી. લીધેલી લોન જમા હોય, લોન આવે એટલે રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર અને તે શારદાની 10%ની લોન ખાતે જમા થશે. 15 તારીખમાં રામેશ્વર સ્ટોર્સમાંથી ₹8,000નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો. હવે તમે જુઓ કે વેપારી વટાવ હોય તે વેપારી વટાવ તો આપવો જ પડે. તો 8,000ના 5% કરીએ તો ₹400 થશે. 8,000માંથી 400 બાદ કરીએ તો 7600 આવશે. અને આ માલ જે છે તે રોકડે ખરીદવામાં આવ્યો એવી ક્યાંય ચોખવટ નથી, તેથી ઉધાર ખરીદી છે. તો ખરીદ ખાતે ઉધાર અને તે રામેશ્વર સ્ટોર્સ ખાતે જમા કરવામાં આવશે. ઉપરાંત 20 તારીખમાં ગાયત્રીને ₹5,000નો માલ 5% વેપારી વટાવે વેચ્યો. તો તેમાં પણ ગાયત્રી ખાતે ઉધાર આવશે અને તે વેચાણ ખાતે જમા થશે. 24 તારીખ કિશન સ્ટોર્સમાંથી ₹15,000નો માલ 10% રોકડ વટાવે અને 10% વેપારી વટાવે ખરીદ્યો. અડધી રકમ ચૂકવી. હવે તમે જુઓ, સૌથી પહેલાં વેપારી વટાવ આપીએ તો 15,000માં 10% વેપારી વટાવ આપીએ તો 13,500 આવે. હવે તેમાં અડધી રકમ ચૂકવી અને અડધી રકમ બાકી રાખી છે. જેટલી રકમ ચૂકવવામાં આવે તેમાં તે રોકડ વટાવ દેવો પડે. તો 13,500ના અડધા થાય 6,750. હવે તેમાં
10% વટાવ કરીએ તો 675. આવી રીતે જમામાં 3 આમનોંધ થશે. તો આવી રીતે દરેક આમનોંધ આપેલી છે તેના આમનોંધના નિયમો જે છે વ્યક્તિ ખાતાનો, માલ મિલકત ખાતાનો અને ઉપજ ખર્ચ ખાતાનો તે સમજી અને દરેક આમનોંધો કરવી. બીજી આમનોંધ મુકેશની આમનોંધ, બીજી સુધીરની આમનોંધ છે. પછી ત્રીજી આમનોંધ મુકેશની આમનોંધ છે. કંઈ પણ ડાઉટ હોય, કંઈ ન સમજાય તો મને તમે કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો, જેથી હું તમને સારી રીતે સમજાવી શકું. જો માલિક કંઈ પણ પોતાના અંગત ઉપયોગ માટે લઈ જાય તો તેને ઉપાડ કહેવાય, જે આમનોંધમાં આવે છે. ત્યારબાદ દાખલો ચોથો, રાકેશની આમનોંધ. ત્યારબાદ દાખલો પાંચમો, દીપાલીની આમનોંધ. હવે તેની આમનોંધમાં પહેલો વ્યવહાર જે છે તે ખાસ અલગ છે કે ₹500ના છૂટા લીધા, જેમાંથી ₹20ની નોટ ખરાબ આવી, જે ચલણમાં ચાલે તેમ નથી. તો તેમાં 500નો છૂટા લીધા તે કોઈ આર્થિક વ્યવહાર નથી, બિન આર્થિક કહેવાય છૂટા લીધા તે. પણ 20ની નોટ ખરાબ આવી તે આર્થિક વ્યવહાર થાય, તે નુકસાન છે. એટલે કે પરચુરણ નુકસાન ખાતે ઉધાર ₹20 થશે અને તે રોકડ જાય છે તે રોકડ ખાતે જમા ₹20 કરવાના. આવી રીતે દરેક આમનોંધ સમજાવેલી છે, તમે સમજજો. કંઈ ન ખ્યાલ આવે તો કહેજો. હવે પ્રકરણ 6 તેમની વાત લઈએ તો ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ કરવાની છે. જે ઉધાર વ્યવહાર હશે અને માલને લગતા વ્યવહાર હશે તેમની જ ખરીદ નોંધ થાય. રોકડ વ્યવહાર હશે અથવા કોઈ મિલકતના વ્યવહાર હશે તો તે ખરીદ નોંધમાં આવશે નહીં. તો જે કંઈ ખરીદી થાય છે તે ખરીદ નોંધમાં અને જે પરત મોકલવામાં આવે છે તે ખરીદ પરત નોંધમાં લેવામાં આવશે. તો આવી રીતે બીજા દાખલામાં પણ ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ છે. ત્રીજા દાખલામાં પણ ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ છે. જો તમે જોઈ શકો છો દરેકના જવાબ અપાયેલા છે. ચોથા દાખલામાં પણ તેમાં વેચાણ નોંધ છે અને વેચાણ પરત નોંધ છે. વેચાણ નોંધમાં પણ એવું જ હોય, જે ઉધાર વેચાણ હોય તેમની જ નોંધ કરવાની હોય અને જે કાંઈ મિલકતને લગતું હોય કે રોકડ હોય તે નહીં લેવાનું. તો આવી રીતે દાખલા 5માં પણ આવી રીતે તમે જોઈ શકો છો કે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ કરવાની થાય છે. હવે વાત આવે છે પ્રકરણ 7. તેમાં રોકડ અને બેંકના 2 ખાનાવાળો રોકડમેળ બનાવવાનો છે. તો તારીખ આપેલી છે, 2 ખાના બનાવવાના. રોકડનું ખાનું આવવું જોઈએ અને બેંકનું ખાનું આવવું જોઈએ. તેમાં જો રોકડ અને બેંકમાં એકબીજાને પૈસા ઉપાડવાના કે ભરવામાં આવે તો તે વ્યવહાર જમા ખર્ચી કહેવાય. તો જ્યારે જમા ખર્ચી થતું હોય ત્યારે એ રીતે લેવું. રોકડ વ્યવહાર થાય ત્યારે રોકડ ખાનામાં રકમ લખવી અને બેંક દ્વારા ચેક દ્વારા વ્યવહાર થતો હોય તો બેંકના ખાનામાં રકમ લખવી. અને જો પૈસા આવતા હોય તો ઉધાર બાજુ લેવા અને જતા હોય તો જમા બાજુ. બેંક સિલેક્ટ વધતી હોય તો ઉધાર બાજુ, બેંક સિલેક્ટ ઘટે તો જમા બાજુ લેવું. આ રીતે તમે જુઓ દાખલા નંબર 2, તેમાં પણ બેંક રોકડ અને બેંક ખાનાનો રોકડમેળ બનાવવાનો છે, જે બનાવેલો છે તમે સમજજો. ત્યારબાદ દાખલા નંબર 3, તેમાં 2 ખાનાનો રોકડમેળ બનાવવાનો છે. રોકડ 2 ખાના, તો તે તમે સમજો. પછી દાખલા નંબર 4, તેમાં વિરધના રોકડ અને વટાવના ખાનાવાળા રોકડમેળ બનાવવાના છે. તો તેમાં તમે ધ્યાન આપજો ખાસ, જે ગણતરી આપેલી છે. ત્યારબાદ દાખલા નંબર 5, તેમાં પણ રાજવી સ્ટોર્સનો બેંક અને વટાવના ખાનાવાળો રોકડમેળ બનાવવાનો થાય છે. દરેકના જવાબ આપેલા છે. હવે વાત આવે પ્રકરણ 9. હવે તેમાં ખતવણી કરવાની છે, બહુ ઇઝી હોય.
થોડુંક લેન્ધી થાય, ફટાફટ ખાના દોરી લેવા અને પછી જેટલા વ્યવહાર હોય તેની ખતવણી કરવાની થાય. તો તમે જોઈ શકો છો કે રોકડ ખાતું, હવે રોકડની સાથે જો મૂડી જોડાયેલી છે તો મૂડી તમને જમા દેખાય છે, ખતવણી કરો ત્યારે તેને ઉધાર સાઈડ લેવી ખૂબ ઇઝી છે. રોકડ તમે ગણી લેવાનું કે રોકડ કેટલી વખત લખેલું છે, જેટલી વખત રોકડ લખેલું હોય તેમની સામે જે આવતું હોય તેને ઉધાર આપેલો હોય તો જમા કરવું અને જમા આપેલો હોય તો ઉધાર કરવું. એવી રીતે દાખલો બીજો છે, તેમાં પણ આવી રીતે ખતવણી કરવાની છે. ત્યારબાદ દાખલા નંબર 3. હવે દાખલા નંબર 3ની અંદર તમે જોઈ શકો છો કે તેમાં વેચાણ નોંધ આપેલી છે, તેની ખતવણી કરવાની છે. તો તે ખતવણી પણ આવી રીતે તે થશે. ત્યારબાદ દાખલા નંબર 4, તેમાં પણ આવી રીતે તે ખતવણી કરવાની છે. ત્યારબાદ દાખલા નંબર 5, તેમાં પણ આવી રીતે દરેક ખાતા ખોલી અને ખતવણી કરવાની. તો આ રીતે તમે ખતવણી કરજો, પાકી બુકમાં લખજો. કાંઈ ન સમજાય તો મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. થેન્ક યુ વેરી મચ.